વાળ ખરવાની સમસ્યા એટલી હદે વધી ગઈ છે કે આજે તમે જોશો કે નાના બાળકો હોય તો તેને પણ વારંવાર વાળ તૂટતા હોય છે, મોટાને તો વાળ તૂટતા જ હોય છે. ખાસ કરીને આ પ્રશ્ન લેડીઝને ખૂબ જ પરેશાન કરે છે, જેન્ટ્સને પણ પરેશાન કરે છે. પરંતુ ફ્રેન્ડ્સ, જે લોકો પોતાના વાળનો ગ્રોથ વધારવા માંગતા હોય, ખરતા વાળને અટકાવવા માંગતા હોય, કે માથાના વાળમાં ખોડાની સમસ્યા હેરાન કરતી હોય, કે પછી વાળ બે મોવા હોય, છેડાના જે વાળ હોય છે એના બે ફાડા થઈ ગયા હોય, કે પછી વારંવાર વાળ તૂટતા હોય, ખરતા હોય, તો આ સમસ્યા ખૂબ જ અઘરી ગણાય છે. તમે ગમે એવા શેમ્પૂ યુઝ કરો છો, સારામાં સારા તેલ યુઝ કરો છો, પણ છતાં પણ જો તમને કંઈ પણ ફાયદો ન મળતો હોય તો ફ્રેન્ડ્સ, આજે હું એક એવા તમને નુસ્ખા બતાવવાની છું. આ નુસ્ખાનો તમે જ્યારે રેગ્યુલર યુઝ કરશો તો ફ્રેન્ડ્સ, મારી ગેરંટી છે કે તમને 1 મહિનાની અંદર ફ્રેન્ડ્સ તમારા વાળ જેટલા છે ને એનાથી આટલા તો વધશે જ તે. આ મારી ગેરંટી છે. તમે આજે અમારો વિડીયો જોવો છો તો તમારા વાળની લંબાઈની માપી લેજો, કેટલી લંબાઈ છે. આજે લખી નાખજો, આજ 1 તારીખ છે અને આવી મહિનાની 1 તારીખે તમે તમારા વાળ જોશો કે આટલા વધી ગયા છે. આ મારી ગેરંટી છે. પરંતુ ફ્રેન્ડ્સ, હું જે કહું છું એ પ્રમાણે તમારે કરવાનું છે. શું શું વસ્તુ લેવાની છે એમાં ફ્રેન્ડ્સ, જે બીજી વસ્તુઓ છે ને ખૂબ જ અગત્યની છે. તેને ખાવામાં પણ ઘણો બધો ફાયદો આપે છે. પરંતુ ફ્રેન્ડ્સ, આજે આપણે વાળ માટેનો આ વિડીયો છે, તો વાળને જે ખરતા હોય છે ને તેને અટકાવવા માટે આપણે શું કરવું જોઈએ, પ્લસ ફ્રેન્ડ વાળની લંબાઈ વધારવા માટે આપણે શું કરવું જોઈએ, યાની કે વાળનો ગ્રોથ છે ને, યાની કે વાળનો જે ગ્રોથ છે તેને વધારવા માટે આપણે શું કરવું જોઈએ. ફ્રેન્ડ્સ, એકદમ જે પણ હું ઉપાય બતાવું છું ને એ તમારા ઘરેથી તમને એ વસ્તુ આસાનીથી મળી જશે. પ્લસ ફ્રેન્ડ, એ વસ્તુને કોઈ પણ આડઅસર નથી થતી. અને હેર કેરને લગતા હેર કેરને લગતા ફ્રેન્ડ્સ, મારી ચેનલમાં ઘણા બધા વિડીયો છે. મારી પ્લેલિસ્ટમાં તમે ચેક કરશો ને તો હેર કેરને લગતા ઘરેલું ઉપચાર, સીવણ ક્લાસ, કુકિંગના તો થોડા ઘણા છે, પણ વગેરે વગેરે પાર્લરને લગતા ઘણા બધા વિડીયો છે, તો તમે એ વિડીયો પણ જોઈ શકો છો. તો ફ્રેન્ડ, હવે આપણે શું કરવાનું છે એ આપણે જોવાનું છે. સૌથી પહેલાં ફ્રેન્ડ્સ, કે તમારા વાળની જે સમસ્યા છે કે વાળ ખૂબ જ ખરે છે, તો તે માટે તમારે શું કરવાનું છે. તો સૌથી પહેલાં ફ્રેન્ડ્સ, તમારે જે વાળ ખરતા હોય તો તમારા ઘરમાં તો દહીં તો હશે જ તે, તો દહીં તમારે લેવાનું છે. પરંતુ ફ્રેન્ડ્સ, હું એમ કહું છું કે તમે જે દહીં યુઝ કરો છો ને તે તમારા ઘરે બનાવેલું હોવું જોઈએ. જે બજારમાં આ તૈયાર પેકેટ મળે છે તે ના હોવું જોઈએ. ઘરે તમારે દહીં લેવાનું છે. દહીંની સાથે બીજી કઈ વસ્તુ એડ કરવાની છે તો ફ્રેન્ડ, મીઠો લીમડો. મીઠો લીમડો લગભગ બધેના ઘરે હોય છે, અને ન હોય તો જ્યાં પણ એનું ઝાડ હોય ને ત્યાંથી તમારે લાવવાનું છે. બજારમાં મળે છે ને તે નથી લાવવાનું, કારણ કે એમાં જે સુગંધ હોય છે ને તે એકદમ ઓછી થઈ જાય છે. અને ઘણી જગ્યાએ તમે જોશો, જે મીઠા લીમડામાં જેવી સુગંધ આવી જોઈએ એ દરેક લીમડામાં નથી હોતું. તો જે જગ્યાએ લીમડામાં સરસ સુગંધ આવતી હોય ને તે તમારે મીઠો લીમડો લાવવાનો છે. હવે એ લીમડો લાવી, તાજો લીમડો લાવી સરસ રીતે ધોઈ નાખવાનો છે. ધોઈ પછી એની પેસ્ટ કરી નાખવાની છે. પેસ્ટ કરી અને દહીં અને એ જે મીઠા લીમડાની પેસ્ટ છે તે બંનેને મિક્સ કરી નાખવાની છે અને માથાના વાળમાં એપ્લાય કરી અને ધોઈ નાખવાનું છે. તમારે 30 મિનિટ સુધી રહેવા દેવાનું છે. હવે કદાચ તમને દહીં જો સૂટ ન કરતું હોય તો તેની જગ્યાએ તમે એલોવેરા જેલ આવે છે તેનો પણ તમે યુઝ કરી શકો છો. ફ્રેન્ડ્સ, આ વસ્તુ કરવાથી તમારા વાળનું છે જે ટેક્સચર છે એમાં માટે ખૂબ જ ફાયદો આપે છે. બીજું ફ્રેન્ડ્સ, કે ઘણીવાર મેં જોયું છે કે લોકો વાળ માટે ખૂબ જ કેર કરતા હોય છે. કેર એટલે એટલી કેર કરતા હોય છે કે રોજ માથું ધોતા હોય છે. એનાથી માથામાં જે મેલ હોય તે તો નીકળી જાય છે, પરંતુ ફ્રેન્ડ, જે કુદરતી રીતે જે તેલ હોય છે ને તે પણ નીકળી જાય છે, જે આપણને નુકસાન પહોંચાડે છે. નુકસાન શા માટે, કે કેમ કે વાળ છે ને એકદમ ડ્રાય થઈ જાય છે. ડ્રાય વાળ થઈ જાય તો વધારે ખરતા હોય છે. તો તમે જો રોજ માથું ધોતા હોય ને તો રોજ ધોવાનું બંધ કરી નાખો, કેમ કે આવું કરવાથી જે કુદરતી રીતે ઓઇલ હોય છે તે નીકળી જાય છે, જેનાથી તમને નુકસાન થશે. એટલે અઠવાડિયામાં 2 થી 3 વાર તમારે માથું ધોવાનું રાખવાનું. હવે ફ્રેન્ડ્સ, જે બીજી વસ્તુ છે ને એ ખૂબ જ અગત્યની છે. મેં તમને વિડીયોની અગાઉ પણ કહ્યું હતું કે જે બીજી વસ્તુ છે ને એ ખૂબ જ અગત્યની છે. તો બીજી જે વસ્તુ લેવાની છે તે છે મુલેઠી. મુલેઠી છે એ ચામડીને ઉત્તેજિત કરે છે, વાળના વિકાસમાં મદદ કરે છે. મુલેઠીમાં હાજર ગ્લાયસિરિક એસિડ વાળને ફોલિક્સની ઝડપથી વધારવામાં મદદ કરે છે, જેના કારણે વાળ જાડા મજબૂત બને છે. મુલેઠીમાં બેક્ટેરિયાનો નાશ કરવાનો ગુણ હોય છે, તેથી તે ખોડાની સમસ્યાથી છુટકારો આપે છે અને તે કુદરતી રીતે કન્ડિશનર આપે છે. બીજું ફ્રેન્ડ્સ, કે આને આપણે પેસ્ટ બનાવી અને એનો માસ્ક, હેર માસ્ક કઈ રીતે ઉપયોગમાં લઈ શકીએ છીએ. તો તમારે શું કરવાનું છે, તમારે કરવાનું છે મુલેઠીનો જે પાવડર તમને ઓનલાઈન મળી રહેશે, અને કરિયાણાની દુકાન હોય તો કરિયાણાની દુકાન પણ તમને મળી રહેશે. તો મુલેઠીનો પાવડર લેવાનો છે 2 ચમચી, અને તેની સાથે મિક્સ કરવાનું છે દહીં. દહીં ખૂબ જ અમેઝિંગ ફાયદા છે. દહીં માથામાં નાખવાથી ફ્રેન્ડ્સ, માથામાં કુદરતી રીતે ઠંડક રહે છે. જે લોકોને માથામાં ખૂબ જ ગરમી રહેતી હોય કે ગરમી થતી હોય કે એકદમ ગરમ માથું રહેતું હોય તો ફ્રેન્ડ, તમારે છે ને માથામાં દહીં નાખવાનું છે. હવે આ બંને વસ્તુને મિક્સ કરવાનું છે.
મિક્સ કરી અને સરસ રીતે હલાવી અને પછી માથાના વાળમાં એપ્લાય કરવાનું છે. બની શકે તો આ રીતે મસાજ કરવાની. જો હું કહું છું ને આવી રીતે પાત પાડી અને આ રીતે મસાજ કરવાની છે. સરસ રીતે મસાજ કરવાની છે અને 30 મિનિટ સુધી તમારે એને બાંધીને રહેવા દેવાનું છે. 30 મિનિટ સુધી તમારે એને બાંધી અને રહેવા દેવાનું છે. પછી ત્યારબાદ તમારી પાસે જે નોર્મલ શેમ્પૂ હોય, એકદમ હાઈ શેમ્પૂ નહીં, તમારા ઘરે બનાવેલું શેમ્પૂ હોય છે. યુટ્યુબમાં ઘણી બધી વિડીયો હશે, તમે જોયું હશે કે નેચરલી વસ્તુથી શેમ્પૂ બનાવે છે. તો એ શેમ્પૂનો ઉપયોગ કરી અને તમારે માથું ધોવાનું છે. ફ્રેન્ડ્સ, આવી રીતે કરવાથી તમારા માથાના જે વાળ છે એ કુદરતી રીતે કન્ડિશનર થાય છે, વાળ ખરતા બંધ થઈ જાય છે અને જે વાળમાં તમને માથામાં જે ખોડો થઈ ગયો હોય છે તે પણ નાશ થાય છે. તો ફ્રેન્ડ્સ, આ માહિતી હતી કે માથાના વાળને જે ખરતા હોય એને કઈ રીતે અટકાવી શકાય, ખરતા બંધ કરી શકાય, કે જે ખોડાની સમસ્યાને દૂર કરી શકાય, કે વાળને લાંબા જાડા મજબૂત કરવા માટે શું કરવું જોઈએ, એ બધું આ વિડીયોમાં મેં તમને બતાવ્યું છે. તમને આ વિડીયોની માહિતી થોડીક પણ હેલ્પફુલ લાગી હોય તો પ્લીઝ લાઈક શેર જરૂર કરી નાખજો. ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરી નાખજો. અત્યારે માટે બાય.